આજ તો બોલે દીધી ફૂલ બાકા ઝીકી હો. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 67મો દી મારી સાથે. એટલે તમને બધાને ખબર છે કે નહીં, આપણે 1 વર્ષનો ચેલેન્જ લીધો છે. સવારમાં મારા પપ્પા મને ગેરેજે મૂકવા આવતા. બોલો ગણપતિ બાપા મોરિયા. એકવાર લોકેશન તો જુઓ, આનો પ્રમોશન હું તો સવારમાં આવી ગયા ગદીડી ધોવા નાની એમથી. પાછી એક અલ્ટિકા ધોઈ નાખી રોડે વહી ગઈ ત્યારે ખબર પડી કે આ ગાડી ક્લિપ લેવાની છે. એમ પણ કેળા લઈ આવ્યો કે નહીં 20 કરોડ ના જો. આપણે થોડા એકલા કેળા ખવાય, આપણા ફોલોવર ની કેળા ખવડાવ્યા તો હરામી હો બેટા. એમાં આ ફોલોવર કે હું નહીં કેળા, એમાં બપોરે તો કડવા કારેલાનું શાક આવી ગયું, રોટલી ને કેળા રે. હવે હું કરશું, ખાવું તો જોહે ને. બપોર પછી આવી ગયું મોટા પૈસા છાપવાનું મશીન ને મેં કીધું ક્યાંથી શરૂઆત કરું, કારણ કે મેલું જેટલું દેખાય છે ને એમને આમ કોઈ મોટા પૈસા દીધે આવું બગડવું પડે ત્યારે પૈસા દેશે, જો આમ ધોવું પડે. એમાં મારા એક ભાઈબંધ નું મગજ વયો જંતી એની એન્જિન ખોલ નાખ્યું, પિસ્ટન જ ફાટલો નીકળ્યો. નકરું આ બલુંગ નહીં ધોયું, બલુંગ આરે સિલેક્ટર નંબર વાળી એક ગાડી ધોઈ છે. આ આપડા ભાઈબંધ દેવભાઈ ની છે. એમાં ગાડી વાહે લખ્યું તું માં મેલડી ના રખો. હાના 8 વાગે એક ઓરા ગાડી ધોવા આવી ગઈ ને આપડા 2 ફોલોવર મળવા આવ્યા. બોલો ફાઇનલી હાના 9:30 ગાડી ધોઈ. મિત્રો ખુદ નો ધંધો ને એટલે ટાઈમ નું કઈ નક્કી ન હોય, રાતે 10 વાગે ઘરે જવાનું. તો હું થઈ જશો ટ્રેક્ટર લઈને હાલતો ઘરે. તો મળશું મેળે ખેડે, મળશું નવા દિવસે. સાઈની માં કઈ ભૂલ પડી ગઈ હોય કેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વ્લોગ. રાધે રાધે.